ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોઈશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે આપણે જે મ્યુચ્યુઅલ ફંડની ખરીદ વેચાણ કર્યું અથવા તો મ્યુચ્યુઅલ ફંડ આપણે એન્ટ્રી કરેલી જે પ્લસ એકાઉન્ટિંગમાં પહેલાં ખરીદીની કરી ત્યાર પછી સેલની એન્ટ્રી કરી, તો એ એન્ટ્રી આપણે જોશું ટ્રાન્ઝેક્શનમાં જઈને. શેર એન્ટ્રી અહીંથી ઇન્વોઇસ પર જોશું. તો અહીં મ્યુચ્યુઅલ ફંડમાં ફ્રેન્ડ્સ 10,236ના આપણે ખરીદેલા છે. ત્યાર પછી મ્યુચ્યુઅલ ફંડ ફરીથી 1/23 14,957માં આપણે સેલ કરેલા છે. તો એનો શોર્ટ ટર્મ હવાલો અથવા તો કેપિટલ ગેઇન્સ ક્યાંથી જોવા મળશે? તો અહીં સૌપ્રથમ રિપોર્ટમાં જશું, એમાં શેરમાં જશું, એમાં ફ્રેન્ડ્સ મ્યુચ્યુઅલ ફંડમાં ડિટેલ્સ રિપોર્ટમાં મ્યુચ્યુઅલ ઓકે કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ નિપોન ઇન્ડિયા તમે જોશો તો તમને ક્વોન્ટિટી જોવા મળશે 100, ત્યાર પછી વેલ્યુ હતી 10,236ની. ફરીથી વેલ્યુ તમે એટલે કે જે શેર કરેલું છે 14,957 રૂપિયાનું શેર કરેલું છે. જે ટોટલ હશે એ તમને અહીં શોર્ટ ટર્મ કે લોંગ ટર્મનો જે ગેઇન હશે એ શો કરશે તમને. અહીં તમે જોશો તો તમને એનો જે પ્રોફિટ હશે અથવા તો લોસ હશે એ શો કરશે. અહીં 4,721નો આપણે પ્રોફિટ છે. તો હવે અહીં એની માટે હવાલા પાડીશું, એટલે કે કેપિટલ ગેઇનના હવાલા પાડીશું. તો તમે સૌપ્રથમ જોશો ફ્રેન્ડ્સ બેલેન્સ શીટમાં, તો એ આપણે મ્યુચ્યુઅલ ફંડની જોવા મળશે નહીં. અહીં મ્યુચ્યુઅલ ફંડ જોવા મળશે લાયબિલિટીઝ બાજુ, પરંતુ આપણે એના હવાલા પાડીશું. અહીં નેટ પ્રોફિટમાં એને દર્શાવવાનું રહેશે. અહીં સૌપ્રથમ હવાલા તમે જોશો તો નીચે જોવા મળશે, અથવા તેની શોર્ટકટ કી છે Ctrl+H. અહીં ટાઈપમાં લઈ લેશું શોર્ટ ટર્મ. ત્યાર પછી શેર એકાઉન્ટમાં મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટિંગ. અહીં ફ્રેન્ડ્સ શોર્ટ ટર્મ ગેઇન્સ એકાઉન્ટ લઈ લેશું. 4,721.30નો આપણો પ્રોફિટ છે. એન્ટર આપીશું, ટેબ આપીને ઓકે કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ આપણા હવાલા પડી ગયા છે. હવે બેલેન્સ શીટમાં આપણે જોશું તો એ કેપિટલ ગેઇન્સમાં આપણે જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો નેટ પ્રોફિટ આપણો જે હતો એ વધી ગયો છે. અહીં શોર્ટ ટર્મ્સમાં મ્યુચ્યુઅલ ફંડ આપણે જોવા મળશે. અહીં તમે જોશો તો મ્યુચ્યુઅલ ફંડ 4,721.30 જોવા મળશે. આ રીતે ફ્રેન્ડ્સ તેના હવાલા ખરીદ વેચાણની એન્ટ્રી આપણે પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં કરી શકીએ. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરી, કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.